મિત્રો આપણી સાથે બળવંતભાઈ છે, જેઓને L5S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી. તો પહેલા આપણે તેનો MRI એક્સરે જોઈશું. આપ જોઈ શકો છો મિત્રો, આ બળવંતભાઈને L5S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી, જે આપ જોઈ શકો છો. તેનો આ બીજો પણ એક્સરે MRI એક્સરે નો રિપોર્ટ છે. જોઈ શકો છો આપ આ ભાઈને, બળવંતભાઈને આપ જોઈ શકો છો મિત્રો. અહીં L5S1 માં ખૂબ જ ગાદી દબાઈ છે. આપ ક્યાંથી આવો છો અને આ જે તમને ગાદીની તકલીફ હતી એ કેટલા સમયથી હતી અને તમને એ ગાદીની તકલીફથી શું શું તકલીફ થતી હતી? સાહેબ, મારું એવું માનવું છે કે હું બનાસકાંઠાના દોતીવાડા તાલુકાથી રાજકોટ ગામથી આવું છું, અને મને જે તકલીફ થતી હતી તો જેને તકલીફ થાય એને સહન કરવી પડે છે, પણ મને અત્યારે બહુ સારું ને સારું છે. અને તકલીફ કેવી હતી? તકલીફ એટલે રાત દિવસ ઊંઘ ના આવતી, આખો દિવસ અડધો કલાક ફરતા તો બીજી તરફ જણા બેસી જઈએ, બરાબર, હોઈ રહીએ એવું ને એવું થતું. બસ એમ થતું હતું કે આનો કોઈ ઈલાજ જ નહીં. પણ મને અહીંયા સાહેબ શ્રીને ત્યાં આવ્યો અને મને બહુ સારું થઈ ગયું છે. અને 15 વર્ષથી તમે દવા કેવું કઈ લીધે? 15 વર્ષથી કોઈ દવાખાનું બાકી નહીં રાખ્યું. અમદાવાદ, સિવિલ, મહેસાણા, પાટણ, ઊંઝા, પાલનપુર, ડીસા, ધોનેરા, રેવદર સુધીના કોઈ દવાખાનું બાકી નહીં રાખ્યું. છેલ્લે એક જ ઓપ્શન હતું, આ ઓપરેશન ને ઓપરેશન. પણ અહીંયા સાહેબ શ્રીને ત્યાં આવ્યો અને મને બહુ સારું છે. વગર ઓપરેશન, દવા વગર મને બહુ સારું છે. સરસ. તો આ વિડીયો તમારો યુટ્યુબ માં મોકલી શકો છો. તમે શું કહેવા માંગશો? હું એમ કહું છું કે આ વિડીયો યુટ્યુબ માં મોકલો, ને જેને પણ મારા જેવી તકલીફ હોય એ લોકો અહીંયા આવે. સાહેબ છે ને ત્યાં એકવાર તો આવે, બીજી વાર ભલે ના આવે પણ એકવાર આવે. એકવાર આવે? હા, એકવાર આવે. ઓપરેશન કરાયા પહેલા એકવાર આવે, જરૂર દર્શન કરે, અને પોતે ભગવાન છે. ભગવાનની કૃપા. સાહેબ ધન્યવાદ. સર ઢીલું મેં ગયો, લૂઝ રાખો. ઓકે, લૂઝ ઢીલું મેં ગયો, ઢીલું મેં ગયો. હા, લૂઝ રાખો, કાંઈ નહીં. ઓકે, ઊંધા હું જાઉં, થોડો. ઓકે, થોડો. લૂઝ. મારી બે લૂઝ. ઓકે. થોડો. ઓકે, લૂઝ, ઢીલો, લૂઝ. આનું થઈ ગયું. ઢીલો.